બધા સંતો ભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સરસ. આજે રવિવાર મંડળની સભાનું આયોજન, પણ સમય માટે ઓછા હતા. એમ ખબર જ છે આપણે જવું છે, થોડા વહેલા નીકળી અડધી કલાક તો સારું કહેવાય. ન કહેવાય? થોડો સુધારો કરવો જરૂરી કરો. હાજરી આપીએ, પણ જ્યારે કેટલી બધી પ્રસંગો ચાલ્યા ગયા હોય, પાછળ થોડું જાજુ હોય, એટલે સંતોષ છે એટલે કદાચ થોડું વધારે હાલ્યું ને હાલે નહીં ને તો હાલે. એના નિયમ મુજબ તો પૂરું થઈ ગયું. કંઈ વહેલું આવે તો પૂરું થઈ જાય. એટલે જરા ભલામણ છે એવી કે આપણે અઠવાડિયામાં એકવાર જ્યારે યુવક મંડળની સભામાં આપણે જઈએ કે 4:30 સભા શરૂ થઈ જશે, તો કમસે કમ 4:15 બધા હાજર થઈ જઈએ. એ પ્રમાણે ત્યાંથી નીકળીએ, કેમ્પમાંથી ઘરેથી જ્યાંથી નીકળતા હતા. ટ્રાફિક હોય એમ થાય કે ટ્રાફિક ન છે, રવિવારે ટ્રાફિક ન હોય, કદાચ નડે એવું હોય તો થોડોક 5 કલાકનો વેતરા કે થોડા વહેલા નીકળીએ. અમે આખો દિવસે નવરા જ હો તો થોડા સત્સંગ માટે ટાઈમસર નીકળો એવી અપેક્ષા રાખીએ. બાકી તો હવે કોઈ ધણીનો કોઈ ધણીને જો અવનીજીને આપણે કહીએ કહેવાથી બધા સ્વીકારી લે. જોકે સ્વીકારે તો સારી વાત છે, પણ એટલું ગંભીરતાથી લે તો એ સ્વીકારે, ગંભીરતાથી ન લે તો ન સ્વીકારે. આજે કથાની અંદર આવ્યું, યુવક પ્રવચનમાં સરસ વાત કરી. સ્વામી આખી ભુજબંધીના પ્રવૃત્તિની પ્રવૃત્તિ તો ઘણી થતી હોય, પણ 2-3 પ્રવૃત્તિઓ તમને સ્વામીએ ખાસ જણાવી. અનંત બાબત આપણે આજે જોઈએ. સાલ્વ રાજાની વાત આવી. ભગવાનની સામે માયા રચી. ભગવાનના પિતા વસુદેવને માયાવી વસુદેવ બનાવીને એને મારી નાખવા અને કૃષ્ણને વિચલિત કરી દીધા. એવું બધું આવ્યું ને આમાં. ભગવાન વિચલિત થાય નહીં, પણ ભગવાન મનુષ્ય રૂપમાં આવ્યા હોય તો એમ આપણા જીવનમાં આવી બધી ઘટનાઓ ઘટતી હોય છે. એ ઘટનાઓમાં આપણે વિચલિત થઈ જઈએ તો વિચલિત તો ન થાય. આપણો આશરો મજબૂત હોય તો, આપણું મન મજબૂત હોય. આપણે આમાં કીધું કે સ્વામી ભગતજીએ નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે રાજાની રાણી ભમી ભીખ માગે હાલે કંગાલાની હાલ. એમ હોય કે હું રાજાની રાણી છું તો મારાથી આમ ભીખ માગે થોડું ખવાય. રાજાનો પણ અમલ, રાજાની રાજાઈનો એની જે પ્રોટોકોલ હોય છે, પ્રોટોકોલને પણ એને અનુસરવું ગમે ને, પણ પ્રોટોકોલનો એને કાંઈ ન હોય. તો પછી જો એ રાજાની લજામણી, રાજાની કિંમત કરી કહેવાય, રાજાની કિંમત ઘટાડી કહેવાય. વાત તો એવી છે કે રાજા જંગલમાં ગયો અને દાતણિયાની રૂપાળી હતી, જમાઈ ગયો. તેને કોણ ના પાડેલો છે? લે રાણી બનાવી દાતણિયાની, ક્ષત્રિયાણીને દાતણિયા. રૂપાળી હતી એટલે રાણી બનાવી, પણ દાતણિયાનો સ્વભાવ તો ક્ષત્રિયાણીનો જે સ્વભાવ હોય એ કંઈ દાતણિયાની રાણી બની જાય એટલે કે ક્ષત્રિયાવટ તો આવી ન જાય એનામાં. તમે ગમે એને પરણી જાઓ તો જેમાં અસલ હોય તો અસલ તો ના જ આવે ને. હા, તો દાતણિયાણી ને ગમે એમ થાય. એટલે મહેલમાં એને તો મુજારો થયો, કારણ કે ફ્રી ફરવાવાળા, ઘરોઘર દાંતણ પૂજાડીને જે રોટલા મળે એ ખાવાવાળા, એમાં મોજ કરે. હવે આમાં મુજાઈને રહેવાનું, ઓઝલમાં રહેવાનું, ફરી પાછું બધા કેટલી યાદમાં મુજારો થઈ પડે ને. હાજી થવાનું એટલે તગડી થવાનું એટલે ખાવાનું સારું મળ્યું ને. તો રાજાને મેં સારું ખાવાનું મળ્યું. સારું ખાવાનું મળ્યું છતાં બીમાર થતી ગઈ, પાતળી પડતી, દુબળી પડતી. રાજાએ ઔષધિ કરાવી, વૈદ્યોને હકીમોને બોલાવીને ઘણી બધી દવા કરાવી, પણ હાજી જ ન થાય. એક મનોવૈજ્ઞાનિક વૈદ્ય એમને ને મનોચિકિત્સક, હા, એને જોયું કે આ રાણી બીમાર છે, એને જાણી ગયા અને વાતો પર પૂછ્યા પડે. અને પૂછવાથી ખબર પડી કે રાજા તમને કેમ ભણે, હા તે બધું જાણી લીધું. પછી રાજાને ક્યાં દવા તો કરીએ, પણ
રાખવી પડશે. વાંધો નહીં. રાજાએ અનુમતિ આપી એટલે એની દવા કરી. કારણ કે દાંતણીની અંદર એટલે ખાવાની ટેવ કેવી હોય કે જે કોઈ રોટલો દે તો આખા દે ખાય ને હાલતી. એટલે આને એવો એક ઉપાય બતાવી દીધો એને એના સ્વભાવ નેચરને અનુરૂપ કે મોટા મહેલમાં બારીએ બારી રોટલા મુકાવી દીધો અને હાથમાં પૂળો જલાવ્યો આ વૈદે કે રાણીને કે તમારે એક એક દાંતણની ચીમ આ બારીએ મૂકવાની અને આ રોટલો છે એ તમારે ખાવાનો છે. એટલે એના થોડાક સ્વભાવને અનુકૂળ થયો ને એટલે હવે એ પ્રમાણે કરે દાંતણ મૂકી આવે બધે પછી રોટલો ખાય. એમ કરતા કરતા 15-20 દિવસ થાય એટલે બરાબર થઈ જતી તકડી હાઈ ક્લાસ થઈ ગઈ. હાજી થઈ ગઈ એટલે રાજાને વૈદ્ય કીધું કે હવે હાજી થઈ ગઈ છે મને રજા આપો. એ કે તમે ભલે હાજી કરી દવા કરી પણ દવા કહેતા જાઓ પછી અમારે કરવા થાય. કેવા જેવી નથી કે આ દવા કેવા જેવી નથી. એ કે જો મને અભયદાન આપો તો તમે હકીકત કહું હોય કે રાજા તો શું ખીજાત તલવાર પાડી દીધી. અભયદાન આપો તો તમને હકીકત હે કે તને અભયદાન કહી દેજે કહેવાય. પછી વૈદરાજ રાજાને કે નાક છે તમારું નાક ક્ષત્રિય થઈને દરબાર સુરવીર થઈને આ દાંતણીયાને પડી રહ્યા એના સાથે લગ્ન કરે. એને તમારા ક્ષત્રિયાવટની ખબર હોય એને અમલ હોય કે ક્ષત્રિયને કે હે ક્ષત્રિયાણીઓ જે બાળકને જન્મ આપે ક્ષત્રિયો જે એના અંદર સુરવીરતા આની અંદર હોય કે આના તો દાંતણીયાને જ હતો એને તેના સ્વભાવ પ્રમાણે જીવે નહીં તો તમારા ક્ષત્રિયાવટની એને કે થોડી લાજ સર મોકાનો હોય ને આને તો આવી રીતે દવા કરી એટલે હાજી થઈ ગઈ દાંતણીયાની જેવી. એટલે રાજા તો પછી આને તો અભયદાન દીધું એને તો કઈ રવાનું પડે. રાણી ઉપર ખાઈએ મેં એને આટલું બધું ઊંચો હોદ્દો આપ્યો રાણી બનાવી છતાં એને મારી કિંમત કરી. ભલે ધોકા માર્યા થોડા ધોકા મારે થોડા ચામડું ઉતર ગયું ને પછી કાઢી મૂકી પાછી ગયા તો ક્યાં દાખલ પાછી ગયા તો પહોંચી ગઈ. એમ આપણે કોણ છે સ્વામિનારાયણ ભગવાનના ને આપણે યોગ કેનો છે એ પ્રશ્ન મોટો છે. આપણે સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો અને આપણે હવે એની કાંઈ અમલવારી નહીં હોય. આપણે આપણા સ્વભાવ પ્રમાણે ભગવાનના છીએ અને લોકો આપણે પહેલા સ્વામિનારાયણ ભગવાનના ભગતને ખબર કેવો હતો કે એને કહેતા હતા ભારત દેશમાં ચાંદલાવાળો તો આરબાવાળો વિશ્વાસ કરે બધા હો. એ શું કરવા વિશ્વાસ કરતા હતા એ બધા આરબાઓ શું કરવા વિશ્વાસ કરતા હતા એ કે ચાંદલાવાળો કાંઈ ખોટું કરશે. હવે તમે ચાંદલાની કિંમત હતી એટલી હવે છે કિંમત હું પૂછું એવી કિંમત રાખી છે કે મારા ભાગમાં તિલક ચાંદલો છે સ્વામિનારાયણનો શું છે મારાથી આમ ન કરાય આ મારાથી ન થાય એવું છે કે ભાઈ બધું કરાય તિલક ચાંદલા સ્વામી જોરે જોરે કરાવે એટલે કરીએ બાકી જેમ કરતા સ્વામિનારાયણનું નામ જે થતું હોય થાય. સમજી ગયા ને? તો આ અમલવારી આવી ન કહેવાય. ભગવાનના છીએ એને અમલવારી હોય. આપણે ગમે આપણે સામાન્ય જીવ હશું આગલા જન્મમાં આપણે કોણ હશું કેવા હશું સ્વામી જેમ કીધું ભગતે જેમ કીધું એમ પણ ભગવાનનો કે સંતોનો આપણે યોગ થયો છે. આપણે નીચાથી ઉપર લીધા હવે એનો આપણે અમલ હોવો જોઈએ. સમજ્યા ને? જો મહારાજ જ્યારે લક્ષ્મીવાડી ગયા ચોમાસામાં હોળી ઉપરથી નીચે ઉતર્યા શ્રીજી મહારાજની મોજડીના આમ પ્રહાર થયો જમીન ઉપર નીચે આમ કૂદકો મારી નીચે ઉતર્યા માણકી બધું તો એક નાનો બાવળનો છોડ ઉખડી પડ્યો. કોને લતા ઉખડી જાય ને ઠેંસ વાગે ઉખડી પડ્યો. અને આપણા સંતો બધાય મહારાજની નાની નાની બારીકાઈથી નિરીક્ષણ કરતા મહારાજની લીલાનું કેટલા ભગવાનમાં હતા સાધુ. મહારાજે સવારે જો વચનામૃતમાં જોઈને એક દંડવત વધારે કરે તો શું સામે પ્રશ્ન કરે એને રોજ ગણતા હોય ને એક દીકરા લીધા રોજ ગણવાનું હોય કે મારે એક દંડવત કર્યો 2 કર્યા 5 કર્યા કેટલું ઝીણું સાધુ જોતા હશે એને કેટલો ભગવાનની મૂર્તિમાં રસ હશે. અને દુનિયાદારી નહીં ભગવાનની મૂર્તિમાં ખાલી એક છોડો ઉકળી ગયો તો સંતને મુક્તાન સ્વામી નજરમાં આવ્યો. સ્વામીએ છોડો ઉપાડી લીધો અને મહારાજ આંબાની સભામાં બેઠા. પછી મહારાજને પૂછ્યું મહારાજ આ છોડવો જે છે આ બાવળિયાનો જીવ છે આ ઉખડી ગયો તમારા
ચરણ પ્રાર્થી. હવે એક પ્રશ્ન છે કે આ તો પુરુષોત્તમના અક્ષરાદેશ તમારા ચરણનો એને પહાર થયો છે, તો એને શું લાભ થશે? હવે એમ આનો લાભ તો કંઈ મળે ને ભગવાન ચરણનો, કે ભગવાન સંતના ચરણમાં કે એવા ભક્તના ચરણમાં કચરાઈ ગયા હોય નાના નાના જીવ, તો એને પણ મોટો લાભ થતો હોય છે. તો સ્વામીએ પૂછ્યું કે મહારાજ આને શું મોટો લાભ થશે? એટલે મહારાજ કે સ્વામી તમે તમારી નોંધમાં રાખી દો કે આને શું લાભ થશે, એનો સમય આવશે ત્યારે કહેશું. સ્વામીએ તો નોંધ કરી કે આ દિવસે મહારાજ બાવળિયાનો છોડું એનો પ્રશ્ન કર્યો, આને શું મોટો લાભ? જવાબ જ્યારે મહારાજ દેશે ત્યારે. હવે વર્ષો નીકળી ગયા, 16-17 વર્ષ થઈ ગયા. બન્યો એવો એક કણબીનો દીકરો ભરપૂરમાં દાદા કાકાના દરબારમાં આવે, હે સંતોની સેવામાં, મહારાજની સેવામાં લાગ્યો. સેવા કેવી કરે? બધાને રાજીપો મળે ને આવું દોડા દોડ નાની બધી એટીને ઉડે અને બધું કામ કરે. હા, આળસ નહીં જરાય, એટલું બધું આમ. અને મહારાજ પણ સભામાં બેઠા એમ આવા એટલો કેટલો દોડતો આવ્યો. મારે વારે ઘડી બોલા કે મુક્તાન સામે એમ થયું કે આટલો પ્રેમ તો ભગવાન આપણે નથી દેતા. હે, આટલો પ્રેમ દેશે આ છોકરાને. આ છોકરા એવું શું ગુણ કર્યું હશે આટલા જન્મમાં? એટલે સ્વામીને તેથી ન રહેવાનું પાછું. એટલે મહારાજને પૂછ્યું, મહારાજ આ છોકરા એવું શું ગુણ કર્યું છે કે તમે એને આટલું બધું બોલાવો છો? સ્વામીને મહારાજ કે તમારા 17 વર્ષ પહેલા ડાયરી કાઢવાઈ આ દિવસે લક્ષ્મીવાડીએ તમે મને પ્રશ્ન કર્યો હતો ને, આ બાવળના છોડને, આ બાવળનો જીવ છે, જેને બાવળના જીવનો અવતાર આવ્યો હોય અને મોટો થાય અને કૂતી રહે વર્ષો સુધી સ્ટાર્ટ કરે, વરસાદ સહન કરવાનો, એ તો નેચરમાંથી જ લખ્યું હતું ને, નેચર નહીં હતું. પણ એને બાવળનો જન્મ 84ની ફેરો, આ તો બધું ટળી ગયું અને સીધો જન્મ આવ્યો સત્સંગમાં. સત્સંગનો દીકરો બન્યો અને હવે અહીંયા સત્સંગની સેવા કરે છે ને ભગવાનનો પ્રેમ પામે છે. કે જે સંતોને પણ ઈર્ષાવે કે એટલો પ્રેમ ભગવાન આપણને પણ કરતા. એક જીવને આટલી મોટી પ્રાપ્તિ થઈ. ભગવાનનો સંબંધ, સંતનો સંબંધ, આ સત્સંગનો સંબંધ બહુ મોટી વાત છે. આપણે સત્સંગમાં જેના પછી આપણે અમલ ન હોય રાજાની રાણીની જેમ, તો આપણે ગમે ભીખ માગે ગમે ત્યાં ખાઈ ગમે એમ કરી, આપણે કંઈ નિયમ ધર્મની આપણે આપણા અમલની શિક્ષાપત્રીની આપણે પડી ના હોય કે શું કરાય શું ન કરાય. કારણ કે આપણે પોતાને આપણે ગરિમાની ખબર નથી. એટલે બાળકની બુદ્ધિ, બાળકના હાથમાં આવ્યો સરસ મજાનો સોનાનો બિસ્કિટ આવ્યો હોય અને પછી પાર્લે બિસ્કિટનું પડીકો પકડાવો, લે ભાઈ આ મને દઈ દે, પછી પાર લેવાનું લઈ લે, બધું દઈ દે નહીં દઈ દે, સમજે? પાર લેવાનું લઈ લે અને આ સોનાની બિસ્કિટ હોય એ દઈ દે. છોકરા એ સોનાની બિસ્કિટ મતલબ પાર્લેની ગાડી ભરાઈ હોય આખી ગણે જબર્યું, તો એને ખબર નથી નાના પડી કેમ દઈ દે. બાળક બુદ્ધિ છે. એમ આપણે ભગવાનનો, આ સ્વામિનારાયણ ભગવાન શું છે એની આપણે કાંઈ ચીજની અમલવારી નથી. આપણે આપણી પ્રાપ્તિ મોટી છે પણ આપણી બુદ્ધિ બાળકની છે. મોટા થઈ ગયા એટલે મોટી બુદ્ધિ કહેવાય નહીં. એટલે આપણે વિષયને માટે જે તે ખાવા પીવા રખડા ફરવા વિષયને માટે ભગવાનને એક બાજુ મૂકી દઈએ, ભગવાનની આજ્ઞાને એક બાજુ મૂકી દઈએ અને આપણે મન ફાવે વર્તવા મળી જઈએ. આપણી દશા વિષય જીવની ભગવાનને ન ઓળખવા અને ભગવાનનો આપણા જીવનમાં અમલ ન હોવાને કારણે એટલે આપણે દુઃખી છીએ. તો દુઃખ ના આવે, દુઃખ હોય જ નહીં. પ્લાસો અમે ગરીબ કે ભરવાડો ને બધા સત્સંગ પ્લાસવાળા ને ભરવાડ મને સામે કટ્ટી તો બાંધી છે. 10 વર્ષ થઈ ગયા મારા, આ બધા પૈસાવાળા થઈ ગયા, મોતી ને ના, હું કેમ નથી થતો કે મને કહેવો કે હું પૈસાવાળા નથી થતો. મેં કીધું પૈસાવાળા કઠી બાંધવા ન થઈ જાય, કંઠીનો અમલ ખપે. મનમાં છે હું સ્વામિનારાયણનો ભગત થયો છું અને સ્વામિનારાયણ ભગવાન મળી ગયા. હે, આ ભૂંડા ભરવાડમાંથી મને ભગત બનાવ્યો એવું તમને મનમાં છે કે કેપ છે? તો એવું કાંઈ નથી કે તો બેઠો થાય એવો કેપ ખપે તો ભગવાનની કૃપા આપણા ઉપર ભળે, આ લોકમાં સુખી રહીએ અને દેહ છૂટે ત્યારે અક્ષરતા મળે. જાને આ લોકમાં સુખી, દુઃખી ન ભગવાન ભગત ક્યારે પ્રારબ્ધમાં ગમે હોય, રામપત્ર લખ્યો હોય, ઘરે ઘરે ઠીકરો માંગીને ખાવાનું લખ્યું હોય, પણ મહારાજનું વચનનો આશીર્વાદ છે. સત્સંગી હોય એટલે એને અન્ન વસ્ત્ર તો મળી જ રહે.
એ ક્યારે દુઃખી ન હોય, હે? એની ચિંતા ભગવાનને હોય છે. એટલા માટે સરસ આપણે આવીને પણ થોડું થોડું આપણા જીવનની અંદર ભગવાનનો, સંતોનો, સત્સંગનો મહિમા રાખી આપણા જીવનને આપણે આગળ વધારીએ અને એવી રીતે ભજન કરીએ, ભગવાનનું બળ રાખીએ, ભગવાનનો સંબંધ તોડી ન દઈએ, સત્સંગનો સંબંધ રાખીએ તો આપણે અહીંયા સુખી રહેવાના. અને શરીર છૂટશે ત્યારે પણ સુખ ને સુખ જ છે. માટે મારા ભક્તો, યુવાન મિત્રો, જ્યારે થોડાક વહેલા નીકળજો, ખાલી આવા ખાતર, હાજરી પૂરવા ખાતર નહીં. અને આવી ગયા ને હાજરી પૂરાઈ ભગત ચાંદલો એટલે કરતા હતા કે આટલા હાજર થઈ ગયા, એમ ચાંદલો શું કરતા હતા? હાજરીનો એવું હતું ને, ખબર પડે ને કેટલા થયા એમ એવું હતું કે એવું નહીં. કયા વાંધો જે કરતા હતા એ ચાંદલો કરતા હતા બધા, કે હાજરીનો આજ ચાંદલો જે ચાંદલો નહીં કરાવ્યો ને હાજરી નહીં પૂરાવ્યો એવું હશે, કાંઈ વાંધો નહીં. પણ ચાંદલો થોડોક આમ ટાઈમ રાખવાનો, આટલા સુધી ટાઈમમાં ચાંદલો કરો, પણ જોવાનો આટલા ટાઈમ છે લાવ્યા હતા, બાકીનો ટાઈમ લાવ્યા નથી. પણ ઘણી વખત એવું હોય કે કોઈ એને સંભળાવી દે, ગોળ આવે ને સંભળાવે, ખાવા આવે, શું કે ખાવા આવે, ખાવ એમ કે, તો એ ન કેવું પાછું, એ પાછું કેવું નહીં. કારણ કે ખાવા આવે એટલે પ્રસાદ છે ભગવાનનો. ભલે ને કાંઈ કરાવીને એમને એમ પ્રસાદ ખાય ને તો એ પ્રસાદ તો ઉગવાનો. હે, ખેદાય ખીર કેધા કચ્છી કહેવત છે ને, ખેદાય ખીર કેધા. તો આજે ખાધું છે તો કાલે ઉગશે, પછી એ પ્રસાદ દેશે. હો, એટલે એમ કોઈને મેળવો ન મારું કે હા ખાવા એવું રાજી થાવ કે ભગવાનનો પ્રસાદ લેવા સુધી તો પૂછી આવ્યા, એટલા તો ભાગ્યશાળી છે. હે, તો થોડો વધારે ભાગ્ય જગાડો એમ કહેવાય. આટલા તો ભાગ્ય તમે પ્રસાદ સુધી પહોંચ્યા, ધન્યવાદ તમને. પણ થોડા વધારે આત્માનો જેમ શરીરનો પ્રસાદ ખોરાક મળ્યો એમ તમે જીવનો પણ ખોરાક લેવા માટે થોડા વહેલા આવી જાય. એવી હસતે હસતે થોડી એને વાત કરી ને, હા એમ ન કેવું ખાવા, એમ ન કેવું ભજન નહીં, એ સારું જ કર્યું. ખાશે તો એ સારું. પ્રસાદ તો ઠાકોરજી ના સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદ, નાના દેવનો પ્રસાદ એ પાપ માત્રને બાળી નાખે. એ જમે અને ભગવાનને ધરાવેલો પ્રસાદ હોય એનો તો મહિમા બહુ જ મોટો છે. અને સત્સંગનો પણ મહિમા બહુ મોટો છે. માટે સત્સંગ કરીએ અને પોતાના જીવનનું કલ્યાણ કરી લઈએ એ જ અભ્યર્થના સાથે સર્વે યુવાનો મારા ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.